અમરેલીથી વિસાવદર બ્રોડગેજ સુવિધાને લઈને રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢ ખાતે રેલવે જીએમને રજૂઆત કરી આ માંગ કરવામાં આવી છે. ધારી પત્રકાર સંઘ માજી ધારાસભ્ય હર્ષદ રીબડિયા, એડવોકેટ નયન જોશી, દિલીપભાઈ કાનાબાર, ગજેન્દ્રભાઈ વાડા આ તમામ લોકો જોડાયા હતા. ધારી પત્રકાર સંઘ હવે સાંસદ સુતરિયાને સાથે રાખી માનનીય વડાપ્રધાનને મૌખિક અને લેખિત રજૂઆત કરવા માટે જશે. આજના આધુનિક યુગમાં નાના શહેરોને બ્રોડગેજથી જોડીને કનેક્ટિવિટી આપવામાં આવે છે, ત્યારે અમરેલીથી વિસાવદર સુધી આઝાદી કાળથી દોડી રહેલ મીટરગેજ ટ્રેન સુવિધાને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી મિશન બ્રોડગેજના નામે ચલાવવામાં આવી રહી છે આ માંગ. ધારી પત્રકાર સંઘ દ્વારા બિન રાજકીય મુહિમના ભાગરૂપે મિશન બ્રોડગેજ જનજાગૃતિ અભિયાન સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી. આ મિશન બ્રોડગેજને અમરેલી બ્રોડગેજ કમિટી, સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના પ્રમુખો, ચેમ્બર ઓફ કોમર્સ ધારી તેમજ વિસાવદર દ્વારા જાહેર સમર્થન આપવામાં આવ્યું. ધારી ચલાલા વિસાવદરને દેશના વિવિધ રાજ્યો સાથે કનેક્ટિવિટી મળે એવા ઉદ્દેશ્ય સાથે અમરેલી જિલ્લા કલેક્ટર અધિકારી તેમજ સાંસદ ભરતભાઈ સુતરિયાને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું અને ત્યારબાદ વિસાવદરમાં જનજાગૃતિ અભિયાન સહી ઝુંબેશ શરૂ કરાઈ અને જે અંતર્ગત વિસાવદર રેલવે સ્ટેશન ખાતે ધારી પત્રકાર સંઘ, વિસાવદરના માજી ધારાસભ્ય હર્ષદ રીબડિયા, ચેમ્બર ઓફ કોમર્સ તેમજ જાગૃત નાગરિકોની હાજરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. લોકોના હિત માટે ધારી, ચલાલા, વિસાવદર શહેર તેમજ તાલુકાની જનતાના સર્વાંગી વિકાસ માટે જૂનાગઢ ખાતે ઇન્સ્પેક્શનમાં આવેલા રેલવેના જીએમને મૌખિક અને લેખિત રજૂઆત કરવા માટે પણ પ્રતિનિધિ મંડળ પહોંચ્યું હતું અને તેમણે રજૂઆત કરી હતી. બ્રોડગેજ આવવાથી આપણે ધારીમાં મોટામાં મોટો એક તો ઉદ્યોગ જે અત્યારે લુપ્ત થઈ ગયો છે એ બહુ મોટે પાયે થશે અને આમ પબ્લિકને જુનાગઢ છે, બોમ્બે છે, એ પબ્લિકને બહુ સુવિધા અને સારી મળશે અને વિકાસ બહુ થાય. એના માટે અમે આજે જે નિવેદન આપ્યા, સાહેબે બહુ સારું પ્રોત્સાહન આપ્યું. હર્ષદભાઈ હતા, આપણે પત્રકાર બધા ભાઈઓ, ભાઈ હનીફભાઈ, મેહુલભાઈ, ટીનાભાઈ, બધાએ સાથ સહકાર ભાઈ આપી, સહકાર આપી અને બહુ અમને સાહેબે આપી, બહુ પ્રોત્સાહન અને સારું આપ્યું અમને. આજે અમે જીએમ સાહેબને જે રજૂઆતો કરેલ છે એમાં અમને એમના તરફથી પોઝિટિવ રિઝલ્ટ મળે એવી આશા છે અને દરેક બાબતમાં એણે અમારી વાત ગંભીરતાથી ધ્યાને લીધેલ છે. જેની અંદર જૂનાગઢ જે રેલવે સ્ટેશન ફેરવવાની વાત છે એ રેલવે સ્ટેશન સંબંધે અમે વાંધો રજૂ કરેલો છે કે જૂનાગઢ છે એ અમારું હૃદય છે. જૂનાગઢને પબ્લિકને તકલીફ પડે અને રેલવે ફાટકનો પ્રશ્ન હોય તો એ બાબતે અમે એમની સાથે છીએ. પરંતુ અમને જો ગ્રોફેટ રેલવે સ્ટેશન ફાળવવામાં આવે તો ગ્રોફેટથી 5 કિલોમીટર જેટલું દૂર જૂનાગઢ પડે. વિસાવદર પંથકના કોઈ પણ દર્દી કે મોટી ઉંમરના વૃદ્ધો એમને જૂનાગઢ દવાખાને આવવું હોય તો એમના માટે પણ આ મોટો પ્રશ્ન ઊભો થાય. એટલા માટે વિસાવદરની જે ટ્રેન છે એને સાપુર થઈ અને જૂનાગઢ રેલવે સ્ટેશન સાથે કનેક્શન આપવામાં આવે તો અમને અન્ય ટ્રેનોનો પણ લાભ મળે. આ સંબંધે અમે રજૂઆત કરેલ છે. આ ઉપરાંત વિસાવદરથી ગીર સોમનાથ જિલ્લાને, વિસાવદરથી અમરેલી જિલ્લાને અને વિસાવદરથી જૂનાગઢ જિલ્લાને જોડતી તમામ મીટર ગેજ ટ્રેનો છે એને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે અમે જીએમ સાહેબને રજૂઆત કરેલ છે અને એમના તરફથી પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવેલ છે. અને ભાઈ ધારી પત્રકાર સંઘ અને સાથે વિસાવદર પ્રતિનિધિ મંડળ જે આજે જૂનાગઢ ખાતે પહોંચીને જીએમઓ સાહેબને એક લેખિતમાં આવેદનપત્ર પણ પાઠવ્યું છે અને માગણી પણ મૂકી છે કે જે મીટર ગેજની સેવા છે એ મીટર ગેજની સેવાને બ્રોડગેજમાં રૂપાંતરિત કરે જેથી રોજગાર અને ટુરિઝમ વધે. એમના તરફથી એટલે કે જીએમઓ તરફથી પણ પૂરતો સહકાર આપવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં હજી પણ જે અમારી રજૂઆતો છે એ ઉચ્ચ લેવલે શરૂ રહેશે. આમ તો અનિપભાઈ જીએમ સાહેબને મળવા જવાની વાત હતી. ધારી આપણે પત્રકાર સંઘ અને જે હર્ષદભાઈ રીબડિયા જે છે આપણે પૂર્વ ધારાસભ્ય અને દિલીપભાઈ, નયનભાઈ સહિતના આજે માનો કે જૂનાગઢમાં આવતાની સાથે જ એનું એપોઇન્ટમેન્ટ લઈ લીધી હતી અને આજરોજ આપણે મળ્યા જીએમ સાહેબને અને એણે ખૂબ સારું એવું આપણને વિશ્વાસ પણ આપ્યો છે કે હું આગળની જે કાર્યવાહી કરવાની છે એ કરીને 100% બ્રોડગેજ તમને મળતી હશે તો એમાં ટૂંકમાં હું પૂરેપૂરું ધ્યાન આપીને બ્રોડગેજ આપવા માટે હું બંધાયેલો છું. અહીંયા પણ મને આપણે આવ્યા છીએ ને તો આ દાતાર બાપુની અહીંયા દુઆ હોય અથવા માનો કાંઈની ધરતી છે એટલે અહીંયા તો લગભગ મને અત્યારે 100% વિશ્વાસ બેસી ગયો કે આપણે જે મિશન ઉપાડ્યું છે એમાં આપણને સફળતા મળશે. આપણા જે ધારી, અમરેલી, બગસ, આ વિસાવદરના જે લોકો છે એ પણ હવે માનો કે બ્રોડગેજની મુસાફરી કરશે એવું મને લાગી રહ્યું છે. દિલીપ કાનાબાર, ચેમ્બર પ્રેસિડેન્ટ. અમે આજે જૂનાગઢ રેલવે સ્ટેશન ઉપર જીએમ સાહેબની મુલાકાત કરી અને અમે એને એવી રજૂઆત કરી કે અમને ફાટકનો વાંધો નથી, અમને પ્લાસવાથી સાપર સુધી જોઈન્ટ આપી દો અને મહત્ત્વનો મુદ્દો એ છે કે
દર્દીને કે કોઈ આ પ્રવાસનનો વિકાસ થાય અને દર્દીને જુનાગઢ જે છે ને એ મેડિકલનું હબ ગમે અમારા માટે, એટલે એને આવવા માટે અમરેલી, ધારી, ચલાળા, સાસણ, કાસિયા, વિસાવદર, તાલાળા સુધી તમામ લોકોને લાગુ પડે એટલે અમને વહેલી તકે આ સુવિધા આપો એવી અમે નમ્ર અરજ કરી અને એને લેખિતમાં જાણ કરી છે. હસ્તે ભારત માતા કી જય. અમે આજે જુનાગઢ રેલવે સ્ટેશને જીએમ સાહેબ આવતા હતા એનો આગોતરો ટાઈમ લઈ અને આજે એ ટીમ પત્રકાર ધારી સંઘ તેમજ અમારા ચેમ્બર ઓફ કોમર્સ દિલીપભાઈ પ્રમુખ અને અમારા નયનભાઈ જોશી એડવોકેટ ટીમ સાથે અહીંયા જીએમ સાહેબને મળ્યા. જીએમ સાહેબને અમારી રજૂઆત એ હતી કે વિસાવદરથી ધારી, ચલાળા, અમરેલીને જોડતી બ્રોડગેજ લાઇનનો પ્રશ્ન હલ થાય, તેમજ વિસાવદર, સોમનાથથી વિસાવદર ને જુનાગઢ, અમરેલીથી જુનાગઢ આ અમારું ત્રણેય લાઈનો બ્રોડગેજ થાય અને જુનાગઢમાં અમને ફાટક બંધ થાય એનો કોઈ વાંધો નથી. ફાટક અરે અમને કોઈ પ્રોબ્લેમ નથી. ખરેખર ટ્રાફિકનો સમસ્યા અમે જાણીએ છીએ, પણ અમારે એવી માગ હતી કે અમારે અહીંયા ગ્રોફેડની અંદર જે રેલવે સ્ટેશન જે અમારું કરવાનું હતું અલગ, એને બદલે અમે એવું કહીએ છીએ કે અમે આમ સાપુર થઈ અને કનેક્ટિવિટી અમારી ન તૂટે ને આ અત્યારે જુનાગઢનું રેલવે સ્ટેશન છે ત્યાં ટ્રેન આવે તો અમારે મુસાફરી રાજકોટ, સુરત બધે જઈ શકે એવી રજૂઆત કરી છે. બીજી એને વાત એ કરી છે કે ખરેખર અમારે જે સોમનાથથી લઈ અમરેલી સુધી, સોમનાથથી લઈ જુનાગઢ સુધી અમારે આ લાઈનો મીટર ગેજની વર્ષોથી ચાલુ છે. આમાં અમે માહિતી માંગી હતી વન વિભાગ પાસે કે ભાઈ આ લાઈન ઉપર કેટલા વન્ય પ્રાણીઓ મર્યા છે, તો એણે માહિતી એવી આપી કે આ આઝાદી પછી એક પણ વન્ય પ્રાણી આ બંને લાઈન ઉપર, અમરેલી લાઈન કે જુનાગઢ વિસાવદર કે સોમનાથ લાઈન ઉપર વન્ય પ્રાણીનું મૃત્યુ નથી થયું. એનો મતલબ એમ કે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. આ મેં સાહેબને રજૂઆત કરી કે ખરગોશ છે એ પણ વન્ય પ્રાણીમાં આવે એ પણ નથી મર્યું એવું ફોરેસ્ટ વિભાગ કહે છે. તો અમારી માંગ છે કે કોઈ વન પર્યાવરણને આડું આવી અને આ અમારી જે બ્રોડગેજની લાઈન અટકે એ વ્યાજબી નથી એવી રજૂઆત કરી છે.